કોકિલા, તું તૈયાર થઈ ગઈ હોય ને તો આપણે માર્કેટમાં જવાનું છે. અરે વાહ, શું વાત છે! આજ તો સવારમાં વહેલી ઊભી થઈ અને એકલી એકલી ચા પીવા બેસી ગઈ. અમે પણ બાકી છે. જા, મારા માટે ને બેન માટે 2 કપ ચા લેતી આવ. હું કઈ નવરી નથી કે તમારા માટે ચા બનાવી લાવું. ને વધારે ચા પીવાનો શોખ હોય ને તો બોલાવો તમારી લાડલી વહુને, બનાવી આપશે તમને ચા. કેમ? અને એમ પણ આ કોકિલા બેન પણ ઘરમાં પડ્યા પાથરા રહે છે. કામ કાના કાજ કા દુશ્મન અનાજ કા, એને જ કહી દો બનાવી દેશે ચા. તમે છે ને બેનબા 2 કપ ચા બનાવજો, એક તમારું ને એક તમારા ભાઈનું. ઠીક છે? તું આવું કેમ બોલે છે? તું એને એમ કહે છે તમે નવરા છો, તો તું શું કામ કરે છે? અને વહુ પણ છે આ ઘરમાં, તો વહુને કે ને એ બનાવશે, પણ તું એને ન ચીંધી શકે. અને બસ હો ભાભી, હવે ખોટા આવા મને મેણા ટોણા મારવાની જરૂર નથી. અને એમ પણ હું મારા મોટા ભાઈના ઘરે બેઠી છું. હા, તમને ખબર જ છે ને મારી કઈ મજબૂરીના કારણે મારે આ ઘરમાં રહેવું પડે છે. કવિતા. હા હા મમ્મી. શું હા મમ્મી, મરેલાની જેમ બોલતી હોય છે. અહીંયા આવ, 2 કપ ચા લેતી આવ. જી લાવી. પાપા પગલી કરીને હું આવતી હોય છે હે અભણ હારી. અને હાલો તમે બંને ચા પીઓ. શું ઊભી છે અહીંયા તું? હા, શું ઊભી છે? જ્યારે બોલાવે ત્યારે પથરાની જેમ ઊભી રહેતી હોય છે. કીધું ને કપડાં ધોવાનું છે. ચાલ જા અંદર, ચાલ. મરેલાની જેમ ચાલતી હોય છે, ધીમે ધીમે ધીમે, જાણે પગમાં મહેંદી મૂકી હોય. કાગળિયું હશે. આ તો બધું કઈક અંગ્રેજીમાં લખેલું છે. બાપા આપણને નો આવડે આવું બધું દેખાડીશું. સલ્લા તો વહુની પાછળનું કામ પડી ગયું. ઘરના કામ બધા કરે જ છે ને. હા, હું જોઉં જ છું કેવા કામ કરે તમારી લાડલી વહુ. અરે બાપુજી, આ જોવો ને કઈક ચિઠ્ઠી આવી હતી. આ કઈક કાગળિયું છે. બાપુજી વાળી, આમ આવ, આમ આવ, એ લઈને અહીં આવ, અહીં આવ. તારી હગલી આ કાગળ નથી, ઘરનું લાઈટ બિલ છે. અભણ ગવાર સાલી. અને કઈ સમજ પડે છે? બોલો, લાઈટ બિલ નહીં કાગળિયું કે છે. બસ મમ્મી, બહુ થયું હવે. જુઓ મમ્મી, આ બાતે ને બાતે તમારે મારી પત્નીને અભણ કહેવાની કોઈ જરૂર નથી. અને શું મમ્મી, શું માંડ્યું છે? બાતે ને બાતે આનું અપમાન કર્યા કરો છો તે. અપમાન? અરે આનામાં માન રાખવા જેવું છે શું કે આને હું માન આપું? હે? અને તું આ દુનિયામાં બધી છોકરીઓ મરી ગઈ હતી કે આવી અભણને ઘરમાં લઈ આવ્યો તું? તારા પપ્પા તો છે ને તને ક્યારે કઈ નહીં પૂછે કે નહીં કશું કે. હું તને જરૂર કહીશ કે છે ને મારા માથા પર બેઠી છે, માથા પર. આ માથા પર તો તું બેઠી છો મારા. શું કીધું? શું બોલ્યા તમે? મને સંભળાય એવું બોલો એટલે ખબર પડે અહીંયા. હા, આમ પણ આ પપ્પા ક્યાં ક્યારે કશું બોલી શકવાના છે ઘરમાં? કારણ કે તમે તો બોલવા દેવાના નથી એમને. બિચારા નથી ચૂ કે ચા કરી શકતા આ ઘરમાં. પણ જુઓ મમ્મી, વાત રહી અમારી કવિતાને. તમે કહ્યું ને કે કવિતાને શું કામ આ ઘરમાં લઈને આવ્યો છું, તો આ કવિતાના ગુણ અને સંસ્કાર જોઈને લાવ્યો છું આ ઘરમાં. આ બીજી બધી છોકરીઓ જેવી નથી, પણ છતાંય જે આવડત એનામાં છે ને એ કદાચ આજકાલની છોકરીઓમાં જોવા નહીં મળે તમને ક્યારે. અને એક અગત્યની વાત સાંભળી લો મમ્મી, હા તમને જેને કવિતા સાથે ન ફાવતું હોય ને તો ના બોલાવતા, એને કોઈ કામ પણ નહીં ચિંતા. પણ મહેરબાની કરીને આ વાતે ને વાતે બધાની વચ્ચે જે તમે કવિતાને શબ્દો કહો છો ને એ સંભળાવતા નહીં. સમજી ગયા? કવિતા, તું અંદર તારું કામ બતા.
પપ્પા હું જાઉં છું ઓફિસે, મારું કામ બતાવું છું. બૈરી કેલો. શાંતિ રાખો ને ભાભી. એક વાત કહું તમને, આ સારું જીવન જીવવા માટે ભણતરની નહીં પણ સારા ગણતરની જરૂર હોય છે. બસ હાર તમે ઉપાડા લઈ જ લીધા કા બોલવાના. અને આટલી સમજણ જો તમારામાં હોત ને તો તમે તમારા ભાઈના ઘરે ન બેઠા હોત. એટલે મહેરબાની કરીને છે ને મને સલાહ આપવા માટે તૈયાર રહેવાનું જ નહીં, ક્યારેય નહીં. બસ સરલા, તું છે ને કોકિલાને તારે કાંઈ કહેવાની જરૂર નથી, પણ મને એક વાતનો જવાબ આપ. તું દર વખતે આ કવિતાઓને અભણ છે, ગમાર છે, દેશી છે એવું કહીને ઉતારી શું કામ પાડે છે? બસ હો બસ. બહુના ઉપરાળો લેવા માટે તો તમે તૂટી જ પડતા હોવ છો. ખબર નહીં શું છે એનામાં. આખો દિવસ એની તરફદારી કરતી રહેવું જ તમારે. બીજું કઈ આવડે છે કામ ધંધો? સવાર ઉઠીને તરત ચાલુ પડી જાવ છો. જાઓ હવે કઈ કામ ધંધો કરો. ચા પીવાઈ ગઈ હોય તો હાલો તમે ઉભા થાવ. હાલો આ લેતા જાજો, ભરી દેજો આજે લાઈટ. હા. માથે પડે તો બધાય મને. કવિતા, કેમ આમ ઊભી છો? શું વિચારે છો? આ તારા સાસુએ જે વાત કરી એના વિચાર આવે છે ને? પણ આમ જો, તું એની વાતનું જરાય ખોટું ના લગાડતી. એનો સ્વભાવ જ એવો છે, તને તો ખબર છે ને. પણ ફઈબા, મારા સાસુ મને ગમે ત્યારે અભણ અભણ ને એવું બધું કઈ કઈને બોલા કરે છે. મને કે ન્યા સુધી તો વાંધો નહીં, પણ મારા માવતર વિશે હોતન જેમ ફાવે એમ બોલે છે. મને એ વાતનું બહુ દુઃખ થાય છે. મારા મા બાપ થોડા અહીંયા આવે છે એને કઈ કહેવા. અરે કવિતા, તું આમ ખોટું લગાડીને બેસી જાય તો કેમ હાલશે? તને ખબર છે ને, હા મારી મજબૂરી છે એટલે હું મારા મોટા ભાઈના ઘરે આવીને બેઠી છું. એને તો એ વાત નથી ગમતી, પણ તોય શું કરીએ, એનો સ્વભાવ એવો છે એટલે આપણે સહન કરવું પડે. અને તને તો ખબર છે ને, એના પતિ એટલે કે મારા મોટા ભાઈ, એને કઈ કહેવામાં બાકી નથી રાખતા, એની એ કદર નથી કરતા, તો તારી તો શું કરવાના? એટલે મારી વાત માન. આ તારા સાસુની બધી વાત એક કાનેથી સાંભળવાની અને એક કાનેથી કાઢી નાખવાની, એવી ટેવ પાડી દે. પણ ફઈબા, મારા સાસુના આટલા કડવા શબ્દો કોઈ પણ નું હૃદય ચીરી નાખે એવા હોય છે. એના એ બધા શબ્દો મને તીરની જેમ વાગે છે મારા હૃદયમાં. હું કેમ કરીને ના લઉં મનમાં? નથી ભૂલી શકાતું મારાથી આ બધું. જો બેટા, જેમ હું સહન કરીને આ ઘરમાં રહું છું ને, એમ તારે પણ સહન કરવાની સહન શક્તિ રાખવી પડશે અને બધું સહન કરીને આ ઘરમાં રહેવું પડશે. તેમ છતાંય તું કહે છે ને તો હું સરલા ભાભીને વાત કરીશ, સમજાવીશ. બસ. હા ફઈબા, તમે મારા સાસુને સમજાવજો અને એને કહેજો કે જો એને મારાથી કઈ અણગમો હોય તો એ મને બે લાફા મારી લે, પણ મારા માવતર વિશે કઈ ના બોલે. એ મારાથી નથી સંભળાતું. હું સમજાવીશ એને. ચૂપ થઈ જા. ઓય અભણ ગવાર, શું કરે છે? કઈ નઈ મમ્મી, કામ કરતી હતી. કામ કરતી હતી. મારી વાત સાંભળ, કાલે સવારે છે ને તારે આ ઘરમાં રહેવાનું નથી, સમજી તું? કાલે સવારથી જ તું આ ઘરની બહાર જતી રહે છે. શું કીધું મેં? સંભળાય છે તને? પણ ઘરની બહાર જતી રહો? પણ શું કામ મમ્મી? કારણ કે કાલે મારા પિયર આવે છે અહીંયા, અને મારા પિયરની સામે મારે તને લાવી નથી, સમજી તું? એટલે કાલે સવારથી જ તારે આ ઘરની બહાર જતું રહેવાનું છે. શું કીધું મેં? પણ મમ્મી,
તમારા પિયર વાળા આવે છે એમાં હું કેમ ઘરની બહાર જતી રહું? મને કેમ તમે બહાર જવાનું કહો છો? બહુ સરસ વાત કરી તે. હા, મારા પિયરે છે ને કરોડપતિ છે, કરોડપતિ. અને એ લોકોની સામે હું તને આવી અભણ ગવારને લાવવા નથી માંગતી. મારા પિયર વાળાને ખબર જ નથી કે મારો દીકરો આ અભણને કોર્ટ મેરેજ કરીને લઈ આવ્યો છે અહીંયા. આવું ના કરો મમ્મી, હું ક્યાં જઈશ? ક્યાં જઈશ એટલે? એક જ દિવસ માટે મોકલું છું. સવારથી સાંજ સુધી મને તું ઘરમાં નહીં જોઈએ. નહીં મમ્મી, આવું ન બોલો. હું આ ઘર મૂકીને ક્યાં જાઉં મમ્મી? કીધું ને તને એકવાર, પ્રેમથી સમજાવતું નથી સમજ પડતી તને? એકવાર કીધું ને, કાલે સવારથી સાંજ સુધી મને દેખાવી નહીં જોઈએ તું ઘરમાં. મમ્મી, હું ક્યાં જાય? આવું ન કરો. કીધું ને તને એકવાર કે મારા પિયર વાળા આવે છે એટલે એમની સામે મારે તને નથી લાવી. ભાભી, હા તમારા પિયરિયા વાળા આવે છે તો શું થઈ ગયું? હા પૂછે તો કહી દેવાનું ને, મારા છોકરાની વહુ છે. હા, કહી દેવાનું. વાહ, બહુ સરસ વાત કરી તમે પણ. એટલે મારી ઇજ્જતની તો ધજાગરા ઉડી જાય. કેમ? તમે આ જ ચાહતા હશો ને બંને જણા? આમાં તમારી શું ઇજ્જત જવાની છે? કેમ મારી શું ઇજ્જત જવાની છે? એટલે તું આને દેખતી નથી? આ કેવી દેખાય છે તું જો ખાલી. ભાભી બસ હો હવે. હા તમારું વધતું જાતું હોય એવું નથી લાગતું? અરે ખાલી ખોટો તમે ઇજ્જતનો કચરો કરો છો. હા ગમે એમ તોય તમારા દીકરાની વહુ છે. બસ હા, તમે તો માપમાં જ બોલજો. તમે તમારા ઘરવાળાનું ઘર છોડીને અહીંયા આવ્યા છો, યાદ છે ને તમને? તો તમે તમારું સંભાળો તો વધારે સારું રહેશે. મારી અંદર દખલગીરી કરવાનું તો કોઈ જરૂર નથી તમારે. હા જ્યારે હોય ને ત્યારે તમારે મેણા ટોણા આપવાની કઈ જરૂર નથી. તો અહીંયા રહો છો તો સાંભળવા જ પડશે. અને તું સાંભળી લેજે, મને દેખાવી નહીં જોઈએ ઘરમાં. ફોઈ, તમે જ કહો, આવડા મોટા શહેરમાં હું આ ઘર મૂકીને ક્યાં જાઉં? મારા તો માવતર પણ ગામડે રહે છે. રડવાનું બંધ કર, ચૂપ થઈ જા. કાઈ નો કાઈ રસ્તો નીકળી જશે. છાને રહી જા. હા, ગમે તેમ કરીને પહોંચવું પડે એમ જ છે. કવિતા, હું શું કહું છું, અમારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો ને, એટલે હું બહાર જાઉં છું, મારે લેટ થશે. કવિતા, કવિતા, શું થયું છે? આટલી બધી નર્વસ કેમ છે? કવિતા, તારી સાથે વાત કરું છું, તને પૂછું છું, કઈ થયું છે? અમારા ગયા પછી મમ્મીએ તને કઈ કહ્યું તો નથી ને? કવિતા, જવાબ તો આપ, તને પૂછું છું. બોલતી કેમ નથી કવિતા? બોલ ને. બેટા હે નહીં બોલે. એને ગમે એટલું પૂછીશ ને તો એ તારી વાતનો જવાબ નહીં આપે. ફૈબા, વાતનો જવાબ નહીં આપે એટલે ફૈબા બોલો ને, શું થયું છે? એમાંથી કે જવાબ કેમ નથી આપતા? મને વાત કરશો કે નહીં? કઈ શું થયું છે? બોલ ને જલ્દી. નહીં ફઈબા, તમે આકાશને કાંઈ ન કહેતા. હું મારા હાહુએ જેમ કીધું એમ જ કરે. શું વાત કરે છે તું? મમ્મીએ કીધું એમ કરીશ એટલે? શું કીધું છે મમ્મીએ? બોલ ને, મમ્મીએ શું કીધું છે તને? હું છું ને અહીંયા, હું હેન્ડલ કરી લઈશ. બોલ, શું કીધું છે? બેટા કવિતા કાંઈ નહીં બોલે. હું કહું છું કે તારા મમ્મીએ કવિતાને શું કીધું. કાલે તારા મમ્મીના કોઈ વીઆઈપી મહેમાન આવવાના છે, એટલે કવિતાને એમ કીધું છે કે આખો દિવસ એ આ ઘરની બહાર રહે, સવારથી સાંજ સુધી. કાલે તો આઈ થિંક મામા આવવાના છે. મામાને એ લોકો જ આવી રહ્યા છે. હા, તો તારા મમ્મીને તારી બહુ અભણ છે એ બતાવી શરમ આવતી હશે, એટલે કદાચ કીધું હશે. હવે તો હદ થઈ ગઈ છે ભાઈ. હું જાણું છું કે કવિતા અભણ છે, વધારે ભણેલી ગણેલી નથી. તો શું આ કવિતામાં માણસાઈ નામની કોઈ વસ્તુ નથી? એ માણસ નથી?
થાય તે મમ્મી તો કોઈ વાતે સમજવા તૈયાર નથી. જો કવિતા, હું જેને તને સાફ શબ્દોમાં કહી દઉં છું, તારે જેને આ ઘરની બહાર ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. ને વાત રહી મમ્મીની, તો મમ્મીને પણ હમણાં જઈને કહી દઉં છું, ચોખે ચોખ્ખું કહી દઉં છું કે આ તમારા વીવીઆઈપી ભાઈ અને ભાભી આવતા હોય ને તો ભલે આવતા આ ઘરમાં, બાકી આવી રીતે મારી પત્ની ક્યાંય બહાર જવાની નથી, એને ઘરની બહાર કાઢવાની થતી નથી. આ પછી ભલે ને અમારા મમ્મી ના કરોડપતિ ભાઈ અને ભાભી, એની આંખોમાં આ ઘરની આબરૂ ડૂબી જાય, કોઈ ફરક નથી પડતો મને. અને જેને મારી પત્નીની ઇજ્જતનો ફરક પડે છે, મારી પત્નીની આબરૂ ના રાખતા હોય મમ્મી, તો એ શું કામનું? એક વાર ઘરમાં ચોખવટથી વાત કરી લઉં ને એટલે વાત પતે ચાલી. મારા ઘડીએ શું એકનું એક? નહીં આકાશ, તમારે અત્યારે મમ્મી પાસે નથી જવાનું. જો તમે મમ્મી પાસે જાઓ ને એને કઈક કહો તો એ બોલવા મળશે, અને આ વાતની પપ્પાને ખબર પડી જાય અને ઘરમાં ખોટા ઝઘડા થાય. હું નથી ઈચ્છતી કે મારા કારણે ઘરમાં ખોટી મગજમારી થાય. જો કવિતા, આ ઘરમાં આજે કલેશ થવો હોય ને તો ભલે થઈ જાય, પણ આ તો ખોટું છે ને. જા બેટા, તું તારા પપ્પાને વાત કર અને તારા મમ્મીને સમજાવ. જા. બરાબર છે ભાઈ. નહીં આકાશ, તમે જો મમ્મી પાસે ગયા ને કઈ કીધું છે તો તમને મારા હમશે, અને ફઈ તમને પણ. તો તમે ઘરમાં કોઈને કઈ વાત કરી તો તમને મારા હમશે. કવિતા, જો આ બધી વાતમાં તારો કોઈ વાંક ગુનો નથી. અરે તે કોઈનું કઈ જ બગાડ્યું નથી, તો પછી શું કામ ને કોઠે કોટું આ ઘરમાં બધું સહન કર્યા કરવાનું? જો તું છે ને આવું બધું તારા માથા ઉપર નહીં લે. હા, અને વાત રહી અમારા મમ્મીના વીવીઆઈપી ભાઈ અને ભાભીની, તો આવવાના હોય તો આપે આ ઘરમાં, પણ તું શું કામ ને આ ઘરની બહાર જાય? હા, ક્યાંય જવાનું નથી તારે. ઠીક છે, હું ક્યાંય નહીં જાઉં, બસ ઘેરે જ રહી. તમે કાલ સવારે ઉઠીને ઓફિસ વયા જાજો, પણ હા, મમ્મી પાસે નથી જવાનું, તમારે કાંઈ નથી કહેવાનું એને. અને ફઈ તમારે તે મારા હાહુને કાંઈ વાત નથી કરવાની. હું અહીંયા જ રહી. બસ શાંતિ રાખો તમે બે, કાંઈ નહીં થાય. જાઓ હવે, તમે તમારું કામ બતાવો. હારું, તું આરામ કર, હરોવાનું બંધ કરી દે. હાલ જોઈ. હા, ધ્યાન રાખજો આનું. હા, કામ છે એટલે બાર કામ બતાવું છું. તું જા. ટેક કેર.